મારા ઘણા બધા પેશન્ટ્સ મને એવું પૂછતા હોય છે કે સાહેબ હું જમવામાં ઘઉં અને ચોખા એટલે કે રોટલી અને ભાત એ બંને સાથે ખાવું કે નહીં. તો હવે આનો જવાબ એ ચોખ્ખો હા અથવા તો નામાં આપવો થોડો અઘરો છે. આ તમે તમારી જાતે નક્કી કરી શકો કે તમારા શરીરને એ અનુકૂળ આવી શકે છે કે નહીં. એના માટેના જે ક્રાઇટેરિયાસ છે ને એ હું તમને જણાવું, જેથી કરીને તમને થોડી સરળતા રહે. ઘઉં અને ચોખા આ બંને અનાજ છે અને એ બંનેની અંદર સારી એવી માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે સ્ટાર્ચ રહેલા છે અને એ બંનેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ વધારે છે. એટલે જો તમને વજન વધારે છે કે તમને શુગરનો પ્રોબ્લેમ છે કે પછી તમને કોઈ હોર્મોન્સના પ્રોબ્લેમ્સ છે જેમ કે પીસીઓએસ કે પછી તમને કોઈ મેટાબોલિક ઇસ્યુ છે, તો તમે ઘઉં અને ચોખા સાથે ન લો એ બેટર છે. જો તમને વારે વારે બ્લોટિંગ કે ઇનડાઇજેશન થતું હોય, પેટ ભારે રહેતું હોય, ગેસ થતો હોય, એવો પણ પ્રોબ્લેમ થાય, તો પણ તમે આઈધર ઘઉં અથવા તો ચોખા તમારી પ્રકૃતિને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમે પસંદ કરી શકો. બંને સાથે ન લો તો એ પચવામાં થોડું ઇઝી થઈ જશે. પણ જો તમને આમાંના કોઈ જ પ્રોબ્લેમ્સ નથી, તમે એકદમ દુબળા પતલા છો, લીનિયન થીન છો, હેલ્ધી છો, શુગરનો પ્રોબ્લેમ નથી, કોલેસ્ટેરોલ નથી, વજન એકદમ કંટ્રોલમાં છે, તો તમે તમારા ફૂડમાં ઘઉં અને ચોખા સાથે લઈ શકો. કારણ કે ઘઉં અને ચોખા એ અલ્ટિમેટલી તો આપણા શરીરને બહુ જ સારું પોષણ આપે છે, કારણ કે એની અંદરથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ, સ્ટાર્ચ, પ્રોટીન્સ, વિટામિન્સ, ફાઇબર્સ આ બધું જ મળે છે. એટલે જો તમે હેલ્ધી છો, તમને શુગરનો પ્રોબ્લેમ નથી, વજન વધારે નથી, હોર્મોન્સના કોઈ પ્રોબ્લેમ્સ નથી, તો તમે તમારા ખોરાકમાં તમારી પ્રકૃતિ પ્રમાણે યોગ્ય નિયમિત ક્વોન્ટિટીમાં ઘઉં અને ચોખા સાથે લઈ શકો. પણ જો તમને અગાઉ કહ્યા એ બધા પ્રોબ્લેમ્સ હોય તો તમે ઘઉં અને ચોખામાંથી કોઈ પણ એક વસ્તુ સ્કીપ કરી શકો, તમારા શરીરને જે અનુકૂળ આવે એ પ્રમાણે. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.